જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો ગાઈઝ, આજે આપણે બનાવવાના છીએ સિંગ ભજીયાનું શાક. તો જો બધા ભાઈઓ પણ આવી જાય અને હવે આપણે ચાલુ કરીએ સિંગ ભજીયાનું શાક બનાવવાનું. બરોબર, બ્લોગમાં જોડાયેલા રહેજો. વાગી ગયા 8:43 થઈ જઈએ. હવે ચાલુ કરીએ. શરૂઆત કરીએ. લાવો ચલો હાલો બધું સામાન લઈ જાઓ. સામાન લાવો ફટાફટ બનાવો. ફાઇનલી ગાઈઝ, જો કામ ચાલુ કરી દીધું. આપણે સિંગ ભજીયાનું શાક બનાવવાનું હોય તો મસ્ત પંકા શીખું બનાવવું ને. ના લે બહુ શીખવું નહીં એટલે શીખવું જ મજા આવે. આપણે પહેલા દાડા એમાં ટોમેટો મોવા બેહાર દીધા. હા ભાઈ, પકો પહેલા જ દાળ આવ્યો. કોમી લાગી ગઈ. બધા આ જગુભાઈ કુંડલી તો બોલાવો યાર. એ રાવને બેહી નહીં રહેવાનું. એ કુંડલી માં આવ્યો. પેલા તમાકુ ભાઈ. ઓહો. ટોલા તને વિડીયો મોકલ્યો તું જો રાવલે મોકલ્યો. કોઈ નહીં આમચડિયા બનાવો તો પેલું દળિયો પેલી લાકડી પડતી ગયા. એ પકા હાલની વિડીયો જોયો. વળિયામાં જ બનાવવા. પણ એ તો પીલી આવી નાની દળિયો હોય. દળિયો નહીં, વળિયો. એ વળિયો પણ એટલે મોટી થઈ જાય. એટલે આવડી આવડી. હા ફૂલ એટલે મોટી થાય. વળિયો ના આવે. ગાઈસ, આ વસ્તુ ના હોય તમને ખબર જ હશે. આપણે કોઈ દુઃખ ના હોય તો યાર રૂમ રહી ડુંગળી ખરેખર વસમ એવી ઉડે ના પકો કાપો પગાર જ ખબર કે ડુંગળી જેવી ઉડે. અંદર બનાવ બહાર બાંદર બા ઠંડીમાં તો જાય પંખા બાર લાગે જ ચંપા. તો ફાઇનલ ગાઈસ, બધું કમ્પ્લીટ અમે સમારી દીધું. જો હવે આપણે ચાલુ કરી દઈએ બનાવવાનું. જો આપણે કમ્પ્લીટ બધું થઈ ગયું ના. હો ભાઈ, તેલ ગરમ થાય એટલે ડુંગળી આવે જો. ડુંગળી હાલો. સર હવે પણ પોલવાની ભૂલી જઈએ. હવે ઇમરજન્સીમાં પોલી નાખવું. પાણી થોડું પાણી નાખું. હા ભાઈ, અમારે ઊંઘવા જ આવે. જો ખાટલું બહાર પડે તો દરેક ગેંગમાં તો અંદર લાગે તો જ મજા આવે. હું કેવું પંકજ? દરેક ગેંગમાં આવો મોંઘો હોય ને થોડું થોડું કામ કરી અને ઓળી થઈ જાય. ઓહ, પેલો વિડીયો જબર આવ્યો હો. ચિયો. હા પેલો રજવાડી ચાલો પેલો ડોહો નાચો. એ તો બરોબર મંગવા એવા ને એવા તો કેટલા બધા ફોટામાંથી જબર. જુઓ તેલ બેલ ગરમ થઈ ગયું ને અંદર આપણે નાખી દીધું ડુંગળી, મરચો, ટમેટો. ટમેટો હજુ બાકી નાખવાનું.
તો કા મરચું નહીં નાખવાનું ડુંગળી થોડી ચડાવવા દે. મરચાં આ દે, ખાલી દે, ડુંગળી હવે ચડવા દે બધું ભેગું કરી દે. ઢોકવાનું રોકું પણ કર. તો પડી છે પેલો તો સીધો નહીં મિલાય એટલે કેમ કરીને બિલકુલ બહાર પડી છે પેલા તપેલા પર એટલે ગાઈઝ ગ્રેવી આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે અંદર કરી દઈએ સિંગ ભજીયાનો સમાવેશ જોઈ લો. ફાઇનલ ધૂણો બહુ ખતરનાક આવે. અમારા આઈએ પત્રકાર કેમ છો? આવ્યું ફોર્મ ભરીને. ફોર્મ તો બધા ભરી જ દીધા હતા પણ ખાલી એક જ બાકી હતું. બધું કમ્પ્લીટ થઈ ગયું ખરી. ફાઇનલી ગાઈઝ આપણે જુઓ સિંગ ભજીયાનું શેક કમ્પ્લીટ થઈ ગયું. આપણે હવે ઉતારી દીધું. એક એક પ્લેટ છે લઈ આવો. પછી બોલાવો પણ કમ્પ્લીટ થઈ ગયું. મસ્ત આવે જુઓ સ્મેલ. પગાર રેડી થઈ ગઈ. હા રેડી રેડી હવે અમે તૈયાર જ છીએ. અમે તૈયાર જ છીએ હવે. ખાલી અમારે ખાવું જ છે કે મસાલો વસાલો નાખ્યો બધું આવી ગયું. દાળ બે નાખી દેજે ઉપર. દાળ જ નહીં. બે બસ લે બસ બસ હવે લાવી દે બરોબર. મને તો ફાઇનલી ગાઈસ જુઓ આપણે સિંગ ભજીયાનું શેક કમ્પ્લીટ થઈ ગયું. આપણે ઘેરથી રોટલીઓ લઈને જ આવ્યા હતા એટલે હવે ચાલુ કરી દઈએ ખાવાનું. લોગમાં જોડાયેલા રહેજો. ટેસ્ટ કેવું લાગ્યું કે એક નંબર ને કિરણ કેવું? એક નંબર જ શાક બનાવ્યું. હું ટેસ્ટ કરી લઉં. મસ્ત હો. સ્વાદ પણ બહુ સારું છે સ્વાદમાં તો બહુ મસ્ત બન્યું અને હો. શિયાળાની અંદર પણ આવું ખાવાની મજા આવે બધા દોસ્તારો સાથે. મસ્ત તમે પણ આવો દિવસ ખાવા માટે. મીઠો લેબડો ના નાખવા. ગાઈસ આપણે કમ્પ્લીટ સિંગ ભજીયાનું શેક કરીને બનાવીને ખાઈ લીધું. ખરેખર મજબૂત શેક બની તું. પણ કેવું બની તું વળી શીખું બની ગયું. જો બધા પોણી ઓગવા માંડ્યા. કાલે પણ પ્રોગ્રામ બહુ સારો છે. અલા એટલે પાણી. કહીશું કે શું બનાવવું એ. કાલનો પ્રોગ્રામ બહુ મજબૂત હશે. બરાબર. ફાઇનલ ગાઈસ ખરેખર બહુ જ શીખવું બન્યું તું. અમારા ભાઈ મરચું બહુ નાખી આ દીધું. ભાઈ હતો. તો હવે પોણી માટલી પટી ગયું તો બધા બોરી પીવા જોઈએ. આ ભાઈને સોસ જો. સાસ પીએ ભાઈ.